કોઈ કોઈ ભવ્ય આત્મા હોય એના પકડાય, તો બધાને નથી પકડાતું. તો એનું કારણ શું? બધાને આ સાધક સાધનામાં હાલવા માંગે છે, તો બધાને કેમ નથી પકડાતો? તો એનું કારણ એ છે, અને વહેલા કે મોડા, આ ભવે કે પછીના ભવે, પણ આ વગર છૂટકો નથી. આ સાચી સમજ મેળવા વગર છૂટકો નથી. અને સાચી સમજ, રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ એનલાઇટનમેન્ટ. સાચી સમજ છે એ બુદ્ધત્વ છે. કે આપણે જીવનની જે ધારા ચાલે છે, જીવનરૂપી એક ધારા નદી ચાલે છે, એના બે કાંઠા છે. તો એ પહેલો કાંઠો કયો છે? તો માન્યતા, વિશ્લેષણ, અભિપ્રાય, એ છે સંસારની દ્રષ્ટિ. એનો બીજો સામો કાંઠો છે, હું શરીર નથી, વિચાર મારા નથી. હું શરીર નથી, વિચાર મારા નથી. હું શરીર નથી, વિચાર મારા નથી. ગુરુ અને ગુરુ તત્વની પણ ખૂબ સરસ વાત કરી. મારો એ પણ પ્રશ્ન હતો. તો હવે એક આપણે ચૈતન્યજી એક બીજા પ્રશ્ન ઉપર જઈએ કે સાધકો પ્રયાસ કરે છે, થતું નથી, અનુભવ બરાબર છે, તો એમાં અહંકાર એનો શું ભાગ છે? પહેલાં તો અહંકાર છે શું? સૂક્ષ્મ સ્થૂળ આવા ઘણા શબ્દો છે. સૂક્ષ્મ અહંકાર, સ્થૂળ અહંકાર, જ્ઞાનનો અહંકાર. ઘણા એને અમુક જગ્યાએ જાય તો ચોક્કસ સ્થાન જોઈએ, એ ન મળે તો અહંકાર, ગમી જાય તો અહંકાર, ન મળે તો અહંકાર. તો આ અહંકાર એ શું છે, અને એ હું જ છું કે અલગ છે, શું છે? એ ખાસ આપની પાસેથી સમજવું છે. બરાબર છે, સરસ પ્રશ્ન છે. અને આ પ્રશ્ન અધ્યાત્મ જગતના બધા યાત્રિકોને લાગુ પડે છે, બધા સાધક ભગવાનોને લાગુ પડે છે. કેમ કે આ અહંકાર છે એ જ આખા સંસારની અંદર ભાગ ભજવે છે. અહંકારના આધારે જ આ સંબંધો ચાલે છે. અને અહંકારની અથડામણો, ગેરસમજો, એને કારણે જ આખા જગતની અંદર જે વિસંવાદિતા છે, બે વ્યક્તિ વચ્ચેની, કુટુંબોમાં ભાઈ ભાઈ વચ્ચેની, સગા સંબંધી વચ્ચેની, સમાજની વચ્ચેની, આખા રાષ્ટ્રની, આખા વિશ્વમાં બધાની સમસ્યા આ જ છે, અહંકાર. હવે અહંકાર શું છે એને આપણે સમજીએ, પછી એ પ્રેક્ટિકલ ઉપર આપણે જશું. થિયરિકલ થોડું સમજી લઈએ, પછી પ્રેક્ટિકલ શું થાય, કેવી રીતે, એ વિશે પણ જોશું. સૌથી પહેલાં અહંકાર એટલે શું? તો દરેક પોતાના બચપનને યાદ કરો. જ્યારે આપણો જન્મ થયો હતો, આ શરીરનો જ્યારે જન્મ થયો હતો, ત્યારે તમે કંઈ જાણતા નહોતા. એટલે જ્યારે થોડા સમજણ થયા, આપણા વડીલો, આપણા મા બાપ, એ આપણને પ્રેમથી બચકારે, બોલાવે. પછી થોડા સમજણ થાય એટલે આપણને કહે, તું આમ છો, કેમ છો? એટલે આપણે એનું અનુસરણ કરીએ. આપણે સામેવાળાને તું કહીએ. પછી આપણા મા બાપ આપણને સમજાવે કે તારે પોતાને હું કહેવાય, બીજાને તું કહેવાય. એટલે આ હું અને તું, આવો એક વ્યવસ્થાને માટે, સામાજિક વ્યવસ્થાને માટે એ આ આપણને શીખવાડવામાં આવે. એટલે આપણે દરેક પોતાને માટે હું એવો અક્ષર વાપરીએ છીએ. હવે હું છે એ આ રિયલ જે હું એટલે એ ભૂલી ગયા છે. રિયલ હું શું છે એ ખબર નથી. એટલે એક વ્યવસ્થાને માટે હું નામનો અક્ષર દરેક વ્યક્તિ પોતાના માટે કે હું, અને બીજાને કે તું. એટલે પોતાના માટે હું વાપરીએ, પણ હુંને કંઈક આધાર જોઈએ છે. તો એને સૂક્ષ્મ આત્મા પરમાત્માની ખબર નથી. એટલે હુંને નક્કર આધાર જોઈએ છે. એટલે હું પોતાને શું માને? તો હું, કોઈ તમને પછી હું કોણ, તમે કોણ છો? તો તમે પોતાના માટે એમ કહેશો કે હું, તમે ક્યાં છો? તો કે હું આ રહ્યો. તમારો હાથ અહીંયા જ જશે કે હું આ રહ્યો. એટલે એ પોતાના આ શરીર સાથેની એકત્વ કેળવાય છે કે હું આ રહ્યો, ઠોસ, એને નક્કરતા જોઈએ છે. પછી વિચાર, તો કે આ મારા વિચાર, હું શરીર અને મારા વિચાર. એટલે અહીંથી અજ્ઞાનની શરૂઆત થાય છે. પછી હવે એ અજ્ઞાન છે એની સાથે પછી તો નામ જોડાઈ ગયું જે વ્યવસ્થામાં, ફલાણા ભાઈ, ફલાણા બેન, પછી જ્ઞાતિ, આ સમાજ, આ માતા પિતા, મારો આ કુટુંબ પરિવાર, હું, એ ઊંચ નીચ પદ પ્રતિષ્ઠા આ બધું જોડાઈ ગયું.
એની સાથે સાથે એ જોડાઈ ગયું મારી રાષ્ટ્રીયતા, પછી મારો ધર્મ, મારું જ્ઞાન, મારી આવડત, મારી હોશિયારી, એ મારાની સાથે હું જોડાઈ ગયો. અને એની સાથે એટલો ચિપકાવ થઈ ગયો છે કે પોતાના અસલી હુંને ભૂલી ગયો છે. અને જે નકલી હું, એ જે એક બાહ્ય વ્યવસ્થાને, સમાજની વ્યવસ્થા માટે હું આપણે કરતા હતા, અને અસલી હુંની ખબર નહોતી. એટલે નકલી હું છે એ હાવી થાય છે. અને એ હું એવો છે કે એ ઉપર જઈ શકતો નથી. એટલે શરીરના લેવલ ઉપર આવી અને શરીરની સાથે ચીપકી ગયો છે. એટલે હકીકત એ શરીરની સાથેનું જોડાણ અને એની સાથે વિચાર જે આપવામાં આવ્યા, જ્યારે તાજા જન્મેલા બાળક હતા ત્યારે આપણે કંઈ જાણતા નહોતા. તો પછી જે વિચાર આવ્યા છે એ બહારથી સાંભળ્યા, વાંચેલા, કોઈ બતાવેલા, કોઈએ એ અંદર એવા પ્રસંગોપાત થોપ્યા અથવા તો શીખાયરા. તો આની વિચારોનો જે સમૂહ, જેને આપણે પર્સનાલિટી કહીએ છીએ, તો પર્સનાલિટી બહાર સમાજ દ્વારા નિર્મિત થઈ છે. અને અહંકાર એ મારાની સાથે હું જોડાયેલો છે. જ્યાં સુધી મારું હોય ત્યાં હું હોય, અને હું હોય ત્યાં મારું હોય. તો આના પ્રત્યે બેભાની છે કે જેમ આ કેમ ઉત્પન્ન થયો, તો કે જેમ તમે રાફડો જોયો હશે, જંગલ સીમમાં તમે જાઓ તો રાફડા જોવા મળે. એ રાફડો એટલે શું હોય? તો કે રાફડો, ત્યાં ખેતરાવ જમીન હોય, એ માટી હોય, અને ત્યાં ઉધઈ હોય. ઉધઈ એ એક સળી, દિવાસળી અથવા તો ફોતરું હોય. એની ઉપર પોતાને રહેવા માટે ઉધઈ છે ઘર બનાવે છે. એના મોઢાના થૂકથી માટી ભીની કરે અને એ ફોતરા ઉપર, એ દિવાસળી ઉપર, સળી ઉપર ચોંટાડતી જાય. અને આવી રીતે મોટો રાફડો બની જાય છે. હકીકત હોય છે સામાન્ય. એમ અહંકાર એટલે જે પોતાના માટે હું અક્ષર વાપરો, એ હું અક્ષરની ઉપર આખી પોતાની હું શરીર છું, મારા વિચાર, મારી જ્ઞાતિ, મારી પરંપરા, મારા ધર્મ, મારા કુટુંબી, મારું આનો આખો મોટો વિસ્તાર થઈ ગયો. અને એ વિચારના પડ ઉપર પડ ચડી ગયા છે, માન્યતાના પડ ઉપર પડ ચડી ગયા, અજ્ઞાનના પડ ઉપર પડ ચડી ગયા. એટલે આ પળનો જે સમૂહ છે, વિચારો, કલ્પના, સ્મૃતિઓ, એને કહેવાય અહંકાર. અને એના પ્રત્યે જાગૃતિ નથી એટલે સઘન લાગે છે. પણ જેવા તમે જાગતા જાઓ અને જોતા જાઓ કે આમાં મારું શું છે. તાજા જન્મેલ બાળક હતો ત્યારે હું શું જાણતો હતો? મેં મારા જીવન ઉપર જોયું તો કે ત્યારે હું કંઈ જાણતો નહોતો. તમે આ સાંભળતા જુઓ કે તમારા તે બાળક હતા 1 વર્ષના, ત્યારે તમે કંઈ જાણતા હતા? તો કે નહોતા જાણતા. અત્યારે સાંભળતા પણ આ પ્રેક્ટિકલ કરતા જાઓ, સાંભળતા તો કે ત્યારે નહોતા જાણતા. તો પછી ક્યાંથી આવ્યું? તો કે આ બધી માહિતી બહારથી આવી. એટલે અને તમે પોતાના માટે હું આવો અક્ષર વાપરીએ છીએ, આની ઉપર બધી માહિતીના થપ્પા આવી ગયા અને મોટો રાફડો થઈ ગયો. એટલે હું અને મારોનો વિસ્તાર થઈ ગયો. અને પોતાનું અસલી જે હું છે, જે અસલી હું, એનો બોધ નથી. એટલે નકલી હું, એમાં જીવ ફસાઈ ગયો. અને એ ફસાઈ ગયો અને એમાં પાછું સુખ શોધે છે. અને સુખની શોધમાં અનંત કાળ ત્યાં ભટકતો એ આવ્યો. અને એની સુખની શોધ, એટલે અહંકારને સુખ જોઈએ છે. પ્રાણી માત્રનો સચ્ચિત આનંદ સ્વભાવ છે. એટલે જોઈએ છે બધાને સુખ જોઈએ છે. કેવું જોઈએ કે જે સત કાયમ ટકે એવું. ચિત્ત એટલે જેને બતાવે કે આ સુખ, આ ચિત્ત એટલે જ્યાં ચોટે, ચિંતન થઈ શકે અને અહીંયા ચોટી જાય. ચિત્ત પછી આનંદ, એટલે ભીતરનો જે નિજાનંદ છે એ મૂળ સ્વરૂપ છે. પણ પોતાના નિજાનંદ ભૂલી ગયો અને પર સ્વરૂપની અંદર લોભાઈ ગયો, પર સ્વરૂપની અંદર મોહી ગયો. એટલે એ શિવમાંથી જીવ થયો. એ જ આ છે શિવ. પોતે પોતાના ભૂલવારૂપ અજ્ઞાન અને એને કારણે જીવ થયો. તો હવે અંતરયાત્રા એ છે તો કે અહીંથી શરૂઆત કરું કે જ્યારે નાના હતા ત્યારે કંઈ જાણતા નહોતા, અને અત્યારે જે જાણીએ છીએ એ બધું મટીરિયલ બહારથી આવ્યું અને મને મારી ખબર નથી. તો શું કરવું? તો એના માટે
એના માટેનું પહેલું ચરણ છે કે જેને સાત્વિક આત્માઓ છે, જ્યાં શુભ ચિંતન મનન થાય છે, તો એના પ્રત્યે આકર્ષાય છે જીવ કે ભાઈ આમાં કંઈક આવા લોકો સારા વાંચન વિચાર સત્સંગ તો આવું ક્યાં છે? આ બધું સત્સંગની અંદર આખી સમજ મળે છે ધીમે ધીમે ધીમે. તો અહીંથી શરૂઆત થાય, જ્યાં સત્વગુણની શરૂઆત થાય, શુભેચ્છા થાય, તો અહીંથી જીવનની અધ્યાત્મની શરૂઆત થાય છે. તો ફરી પ્રેક્ટિકલ એ રીતે છે કે અંદર પ્યાસ જાગવી જોઈએ, ગરજ થવી જોઈએ કે આના વગર છૂટકો નથી. જ્યારે તમે એની ઉપર ચિંતન મનન કરશો તો શબ્દમાં ફોડ પડશે અને પછી એમ લાગે આ શબ્દ આ કહેવા માગે છે, આ કહેવા માગે છે. તો કોઈ પણ સૂત્ર હોય તમને જે ગમે તે એક સૂત્રને પકડવું અને એને તમારે એક દિવસને માટે હું અમલમાં મૂકીશ સવારથી સાંજ સુધી. એમ નહીં કહેવાનું કે હું જીવનભર અમલ કરીશ, એમ નહીં. હું એક દિવસ અમલ કરીશ એક સૂત્ર ઉપર. માનો કે કીધું કે તમારા જીવનની અંદર તમારો અથડામણ ટાળો, તો અથડામણ ક્યાં ક્યાં થાય છે? તમારો ગેરસમજને કારણે અથડામણ થાય છે. તો એક દિવસ કમસે કમ હું 1 કલાક જોઉં કે જે સંબંધોમાં જીવવાનું છે, જે કુટુંબ પરિવાર અથવા તો જ્યાં રહેતા હોય ત્યાં સંબંધોમાં જીવવાનું છે, તો એ સંબંધોને એમાં મારી ગેરસમજ ક્યાં ક્યાં થાય છે, હું ક્યાં ક્યાં માન્યતામાં બંધાયેલો છું. એટલે આપણે એની શરૂઆત કરીએ છીએ કે આપણે જીવનની જે ધારા ચાલે છે, જીવનરૂપી એક ધારા નદી ચાલે છે, એના 2 કાંઠા છે. તો એ પહેલો કાંઠો કયો છે? તો માન્યતા, વિશ્લેષણ, અભિપ્રાય, એ છે સંસારની દ્રષ્ટિ. એનો બીજો સામો કાંઠો છે તો કે પરિચય, અનુભવ, નિશ્ચય, એ છે આત્મદ્રષ્ટિ. તો એ આત્મદૃષ્ટિ માટે શું કરવું? તો કે આત્મદૃષ્ટિ માટે તું તારી જાતનું અવલોકન કર, અનાસક્ત અવલોકન કર, જોડાયા વગર જો. તો તારી જાતને જો. તો પહેલાં તારી જાત એટલે શું? સીધું હોવાપણાનો બોધ નહીં થાય. એટલે તારી જાત તો કે અત્યારે જે વિચારો ઉઠે છે, તો એ વિચાર ઉઠે છે એને જરા હું જુદા રહીને જોઉં. તો જુદા રહીને કેમ જોવું? તો કે અત્યારે જે વિચાર ઉઠે છે, તો કે વિચાર છે એ શરીરને ઉઠે છે, વિચાર છે એ મનને ઉઠે છે, અને તમે માનો છો કે મને ઉઠ્યા. તો અહીંથી શરૂઆત કરવાની છે કે હું શરીર નથી, વિચાર મારા નથી, હું શરીર નથી, વિચાર મારા નથી. તો આ રીતે એકત્વ તોડવાનું છે. શરૂઆત તમે 5 વાર આ રીતે બોલજો કે હું શરીર નથી. મારી સાથે જ 5 વાર બોલો. હું શરીર નથી, વિચાર મારા નથી, હું શરીર નથી, વિચાર મારા નથી, હું શરીર નથી, વિચાર મારા નથી, હું શરીર નથી, વિચાર મારા નથી. અને બસ હવે તમે અહીંથી ભેદ જ્ઞાનની શરૂઆત થાય કે આ જુદું છે, હું જુદું છું. શરીરનું યંત્ર છે એ જુદું છે અને હું એનાથી અલગ જાણનારો છું. તો અહીંથી અવલોકનની શરૂઆત થાય. તો અહીંથી આ જાગૃતિની શરૂઆત થાય. હવે બધા સાધક ભગવાનો જાગવા માંગે છે, તો બધાની જે પ્રકૃતિ છે ને એ અલગ અલગ છે. બધા સીધું કોઈ ભવ્ય આત્મા હોય એના પકડાય, તો બધાને નથી પકડાતું. તો એનું કારણ શું? બધાને આ સાધક સાધનામાં હાલવા માંગે છે, તો બધાને કેમ નથી પકડાતો? તો એનું કારણ એ છે કે દરેકની કક્ષા અલગ અલગ છે, દરેકનું લેવલ અલગ અલગ છે. એટલે જેવું જેનું લેવલ હોય એ રીતે સમજે. દાખલા તરીકે તમને કહેવામાં આવે ફૂલ, એટલે ફૂલ શબ્દ સાંભળતા તમારા દરેકની અંદર અલગ અલગ છાપ ઊભી થશે. કોઈને ગુલાબનું, એની સ્મૃતિમાં કલ્પનામાં ગુલાબનું ફૂલ આવશે, કોઈને ચમેલીનું, કોઈનું મોગરાનું, કોઈને કમળનું. એટલે શબ્દ એક છે પણ દરેકને અલગ અલગ એનું ચિત્ર અંદર ઊભું થશે. તો
દરેક સાધકની અંદરની રચના અલગ અલગ છે, પ્રાકૃતિક અલગ છે, અને એને કારણે દરેકની કક્ષા અલગ હોય. એટલે જેવી જેવી જેની કક્ષા હોય તો એને માટે સનાતન ધર્મની અંદર બધા સ્ટેપ આપવામાં આવ્યા છે. મૂળ વસ્તુ તો શિખર એક જ છે, પણ એ શિખર ઉપર નિરંજન નિરાકારમાં સીધું નથી પહોંચાતું નથી, એમાં દ્રષ્ટિ નથી જતી. તો એના માટે સ્ટેપ આપવામાં આવ્યા છે. સ્ટેપ એ છે તો પહેલું સ્ટેપ તો કે ભાઈ નામ સ્મરણ. માનો કે તમે તમારા શરીરને અને વિચારને એ તમારા નથી, અલગ રહીને જોવું, ભાઈ એ સીધું નહીં પકડાય. તો એના માટે શું તો કે પહેલાં શ્વાસને જોવું. શ્વાસ આવે છે, જાય છે, જન્મથી મરણ સુધી એની મેળે મેળે કુદરતી શ્વાસ અંદર આવે છે અને જાય છે, તો એને નિહાળો. શરીરમાં સંવેદના થાય એને નિહાળો, અંદર ફિલિંગ્સ ભાવ ઉઠે છે એને નિહાળો. તો આ પણ એક માર્ગ છે. એ કેટલાક સાધક ભગવાનોને એ પણ નથી પકડાતું. એટલે બધા માર્ગ સાચા છે, પણ જેને આ ન પકડાય તો એના માટે શું તો કે એના માટે એકાગ્રતા. તો કોઈ બિંદુ ઉપર એને દિવાલ ઉપર કોઈ બિંદુ હોય અથવા તો કોઈ તમારા શરીરનો કોઈ ભાગ હોય એની ઉપર તમારું મન એકાગ્ર કરો. એટલે એકાગ્રતા એ પાયો છે. એકાગ્રતા આખરી નથી, એકાગ્રતા પાયો છે. પછી આગળ સભાનતામાં જવાનું છે, પણ એકાગ્રતા એ પાયો છે. એટલે જેમ મકાન બનાવવું હોય તો એ મકાન એ સીધે સીધું ઊભું ન થાય, એનું બાંધકામ સીધું ન થાય, એનો પાયો ખોદી અને મજબૂત કરવું પડે. એ મજબૂત પાયા ઉપર જ મોટી બિલ્ડિંગ થાય. એવી રીતે એકાગ્રતા એ પાયો છે. તો એકાગ્રતા એ બધાને જરૂરિયાત છે, પહેલી જરૂરિયાત. અને એકાગ્રતા તો કે તમારું જે ચિત્ત ચારે બાજુ જાય છે તો શક્તિ ચારે બાજુ વેડફાય છે. તો એ વેસ્ટ શક્તિને તમે અટકાવો. બિનજરૂરી જે શક્તિ વેડફાય છે તો એ શક્તિને તમે બિનજરૂરી વેસ્ટ થતો અટકાવો. તે વેસ્ટ થયેલી બચત થયેલી શક્તિ એ જ બેસ્ટ બનશે. એટલે એકાગ્રતા એ પ્રાથમિક પાયો છે. અને એ પ્રાથમિક પાયા ઉપર પછી સભાનતાની એ બિલ્ડિંગ આખું નવું ઘડતર થશે. એટલે એકાગ્રતા. હવે એકાગ્રતા માટે તો કે તમે કુદરતના વાતાવરણમાં જાઓ, કોઈ સંત પાસે જાઓ, કોઈ એકાંત જગ્યામાં જાઓ શરૂઆતમાં. પછી એ જરૂરી નથી, પછી તો તમે જ્યાં જાઓ ત્યાં એકાંત જ છે. પણ પ્રારંભ અહીંથી થશે. આકાશની સામે જુઓ. આકાશની સામે જ્યારે તમે ખૂબ ટેન્સ, ચિંતામાં, મૂંઝવણમાં હો અને તમે કોઈને કહી ન શકતા હો તો શું કરવું? અગાસીમાં વહી જવું અથવા તો પ્રાકૃતિક વાતાવરણમાં જવું, ગામથી દૂર, કોઈ સિટીથી દૂર પ્રાકૃતિક જગ્યામાં જવું, આકાશની સામે જુઓ, વૃક્ષોની સામે જુઓ, વહેતા પાણીની સામે જુઓ. તો તમારા જે વિચારો છે એ હળવા થશે અને પ્રકૃતિનો એક સહયોગ મળશે. અને પ્રકૃતિનું વાતાવરણ, પ્રકૃતિ એ છે એ પણ માણસની ગુરુ છે. એ પણ એમાંથી અનુભવ લેવા જેવો છે. એ હળવાશ બતાવે, હળવાશમાં લઈ જશે. તમારી ઓરા બદલાશે, તમે હળવા થશો. એટલે કેમ કે પ્રકૃતિમાં ગ્રીનરી હોય, હરિયાળી હોય, આકાશ હોય, પહાડો હોય, ત્યાં એ તત્વની વિશાળતા છે. અને તમારા શરીરનું જે તત્વ છે નાનું છે, તો તમે વિશાળતામાં જશો ને તો તમે વિશાળતા અનુભવશો, તમે હળવા થશો. તો આ એકાગ્રતા માટેના આ પ્રાથમિક બેઝ છે. પછી કોઈ મૂર્તિ ઉપર કરે તો કે જે મૂર્તિ છે એમાં એની ઉપર એકાગ્ર થાઓ. તો મૂર્તિ ઉપર એકાગ્ર થાઓ અને ચિત્ત ભટકે છે તો એમાં વિચારો આમ તેમ જઈ જશે. તમે એકાગ્ર થવા જશો કે ચાલો મૂર્તિમાં એકાગ્ર થાઓ, તો એકાગ્ર થશો, પણ મન અંદર વિચારોથી ભરેલું છે. ઘોડાપુર એટલા બધા હાલે છે કે તમને તાણી જ જશે. છતાંય તમારે પ્રયત્ન કરવાનો અને એ એકાગ્રતામાં એકી ટસે જોવું. હવે એકી ટસે એની પર જોયા કરો. વિચાર ભલે આવે, તો મારે તો બસ કંઈક કર્યા વગર એકી ટસે જોવું છે, નિહાળો. કોઈ બિંદુ ઉપર, કોઈ આકાશમાં અથવા તો કોઈ મૂર્તિ ઉપર. તો આ બધા પગથિયા છે. અને હવે એકાગ્રતામાં ન જાય, એમાં તમે ન ટકી શકો તો એનાથી સહેલો રસ્તો શું?
તો કે ભાઈ આમાં ટકી નથી શકાતું અને વિચારોના ઘોડાપૂર હાલે છે, તો પછી શું કરવું? તો કે નામ સ્મરણ. તો કે જે નામ સ્મરણ, રામ રામ રામ, અથવા તો શિવ, કૃષ્ણ, આ તમને જે ગમે તે. તો માનો કે તમે રામ રામ કરો તો એક શ્વાસ લ્યો ઊંડો અને એની સાથે રામ 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 એક શ્વાસમાં વધુ ને વધુ વખત આમ લંબાવતા જાય, વધુ વખત બોલાય તો બોલતા જાઓ. આ રીતે કરશો એટલે શું થશે? પાછળ એ નામ સ્મરણ કરતી વખતે પાછળ વિચારોને હારમાળા હશે, પણ તમે એને ઉપેક્ષા કરો છો અને આમાં તમારી પૂરી શક્તિ લગાડો છો. તો પછી શું થાય કે જ્યારે બીમાર વ્યક્તિ પડે ત્યારે એને ઓક્સિજનના બાટલા ચડાવવા પડે. એમ તમારે જ્યારે એકાગ્રતામાં ન ટકી શકો અને હાલક ડોલક થઈ જાઓ ત્યારે પછી આ ઓક્સિજનનો બાટલો છે, નામ સ્મરણ એટલે ઓક્સિજનનો બાટલો, એ બાટલા ચડાવવાના. નામ સ્મરણ તમને જે ગમતું હોય એની સાથે આવી ઝડપથી તમે બોલશો રામ 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 રામ, તો તમારી જે એનર્જી છે એક શ્વાસે પૂરેપૂરો શ્વાસ ઊંડો લો અને પૂરેપૂરી શક્તિ લગાવીને વધુ વખત બોલશો એટલે તમે અંદરથી ખાલી થશો, ખાલી થશો. અંદર જે ભરાયેલા વિચારો છે એ પાછળ લાઈનમાં ઊભા રહેશે, પણ એ વેઇટ કરશે તમારી પાસે આવવાની. એટલે તમે 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ આ રીતે કરશો, 15 મિનિટ કરશો તો પછી શું થશે કે વિચારો પહેલાં થોડી વાર ઊભા રહેશે, પછી વધુ વાર થશે એટલે એને થાક લાગશે, પછી 15 મિનિટ, અડધી કલાક થશે એટલે પછી એ વિચારો બેસી જશે. જેમ કે આપણે કોઈ લાઇનમાં ક્યુમાં ઊભા હોય તો શરૂઆતની 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ એવું ઊભા રહે, પછી 15 મિનિટ છે તો એમાં એમ થાય કે હવે થોડો થાક લાગે છે, પછી પોણી કલાક થાય એટલે તો બેસી જ પડે, થાકી જાય. એમ વિચારો પછી લાઇનમાં ઊભા હશે અને થાકી જશે, બેસી પડશે. તો આ છે નામ સ્મરણનો સિદ્ધાંત. એનાથી મનને એકાગ્રતા કેળવાય છે. અને આવા અનેક પુરુષો છે કે જે નામ સ્મરણ કરતાં એ પામી ગયા છે, રામ 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 કરતાં મરા થઈ ગયા અને ભાવાતીત અવસ્થામાં પહોંચી ગયા છે. આવા સનાતનની એ પરંપરામાં અનેક દાખલાઓ છે. તો આ પણ એક માર્ગ છે. એટલે તમને આમાંથી જે માર્ગ પસંદ પડે એ તમે આગળ એમાં વધો. જે પડે તે આગ્રહ આપણો નથી કે તમે આમ જ કરો. અહીંયા કોઈ આપણો પોતાનો સિદ્ધાંત નથી કે તમે આમ જ કરો. અહીંયા તો સાધક ભગવાન કે જે પ્યાસી છે, જે શીખવા માગે છે, એ સાધક ભગવાન એ કેન્દ્રમાં છે. અહીંયા આશ્રમ મહત્ત્વનો, સિદ્ધાંત મહત્ત્વનો નથી, આશ્રમ કેન્દ્રમાં નથી, કોઈ શાસ્ત્રો કેન્દ્રમાં નથી, સાધક ભગવાન કેન્દ્રમાં છે. એ જ્યાં સ્ટેજ ઉપર છે એ સ્ટેજ ઉપરથી કેમ આગળ વધો, તમે કેમ આગળ વધો. અને એ પાછું જે અસલી પ્યાસ લઈને આવે છે એને અમે એવું નથી કહેતા કે તું મારો શિષ્ય બન તો જ તને બતાવું, મારો ચેલો બન તો બતાવું, એવું અમે નથી કહેતા. અમે કોઈ ગ્રુપમાં જોડાયા પણ નથી, અને અમે પોતે કોઈ ગ્રુપ ઊભું કર્યું નથી, ગ્રુપ ઊભું કરવા માંગતા પણ નથી. અહીંયા તો નિર્દાવે બિનશરતી રીતે જે અસલી પ્યાસ લઈને આવે એને સત્ય બતાવો. એ પછી એ ગુરુ માને ન માને એને કોઈ અમારો દાવો જ નથી. મિત્રતાથી બધાની સાથે સંવાદ છે, વાત છે કે તમે આમને આમ કરી જુઓ, પ્રેક્ટિકલ કરો અને પ્રેક્ટિકલમાં લાવશો અને તમને જે અહેસાસ થાય એને તમારે સ્વીકારવાનો છે. એટલે સૌથી પહેલાં અહીંયા વિશાળતા છે કે જે વાત પડદા પાછળ કરવામાં આવે છે, ઘણી બધી જગ્યાઓ છે કે ભાઈ મારો ચેલો બન, મારો શિષ્ય બન તો જ બતાવું. અહીંયા એ નથી, અહીંયા તો પડદા વગરની વાત છે. એટલે નામ સ્મરણનો સિદ્ધાંત, ધ્યાન, મૌન, આ બધા દરેક અલગ અલગ લેવલ છે. એટલે જેવી જેની કક્ષા હોય એને પકડી લેવાની. તો ફરીથી આ જે સત્ય છે વિશાળ છે અને મેં સત્યને વિશાળ રીતે પરમાત્માની કૃપાથી વિશાળ રૂપે એ માણ્યું, વિશાળ રૂપે એનું દર્શન થયું, એનો અનુભૂતિ, અને અંદર ખ્યાલ આવ્યો કે આ પરમ શૂન્યતા બધાની એક જ છે. દરેકનો માર્ગ અલગ છે. તો દરેકના જાણી લ્યો જીવની જાત, અલગ અલગ ક્વોલિટી છે. એટલે દરેકને અલગ અલગ માર્ગ જે લાગુ પડે એ
તમારે ઉઠાવવાનો છે. તો ફરીથી તમારી સાચી પ્યાસ હોય તો પરમાત્માનું તત્વ છે એ એની કૃપા મળે કોઈ બતાવનાર મળે ને મળે. તો આ નામ સ્મરણનો સિદ્ધાંત. જી. આમ તો ચૈતન્યજી, મારે આ પછીનો પ્રશ્ન આપને નામ સ્મરણ ઉપર એના ઉપર જ પૂછવો હતો, પણ ઘણીવાર પ્રશ્નના જવાબ પૂછ્યા વગર પણ મળી જતા હોય છે. એટલે ખૂબ સુંદર રીતે તમે નામ સ્મરણ ઉપર વાત કરી. હવે આપણે વાત કરી એમાં સનાતન અને સનાતન ધર્મ શબ્દનો ઉપયોગ એકથી વધારે વખત મેં સાંભળ્યો, અને અત્યારે આ શબ્દ જે છે અત્યારે થોડાક સમયથી કે એના સંતો મહાપુરુષો એની વ્યાખ્યા કરતા હોય છે. તો સનાતન ધર્મ એટલે શું, એ પણ આપની પાસેથી સમજવું ગમશે.